મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. આત્મસ્મરણના સંત રોબર્ટ અલ્બર્ટન એવું કહે છે કે કલા સાથે એકરૂપ થયા વિના રહેવું એ આનંદ છે, પરંતુ કલા બફર ના બને તેની ચીવટ રાખવી જોઈએ. આત્મા, મૈત્રી અને કલા જૂના ભેરવો છે. કલા વ્યક્તિના આત્માને શિષ્ટ બનાવે છે અને પ્રેરણા આપે છે. કલાની અનુભૂતિ વખતે વર્તમાનમાં ઉપસ્થિત રહેવું તે આંતરવિકાસની નોંધપાત્ર રીત છે અને આત્મસભાન હસ્તીઓ ઘણીવાર કલાકાર હોય છે. આટલી વાત મૂકીને આત્મસ્મરણ, વર્તમાનની હાજરી, ખરેખરો હું, વેદનાનું રૂપાંતરણ, નકારાત્મકતાને અભિવ્યક્તિ ન કરવી, સ્વપ્ન, કલ્પના, એકરૂપતાથી મુક્ત રહેવું, બફરોથી મુક્ત રહેવું અને ગાએ જમ ગીત મિલન કે તું અપની लगन के प्रभु के घर जाना है. સ્વપ્ન, કલ્પના કરે હરણ, સ્વપ્ન કલ્પના કરે હરણ, વર્તમાનમાં નરે ચરણ. સ્વપ્ન કલ્પના કરે હરણ, વર્તમાનમાં નરે ચરણ. ઈચ્છા, અપેક્ષા, મોહ, મમત કરે આત્માનું ચીર હરણ. સ્વપ્ન કલ્પના કરે હરણ, વર્તમાનમાં નરે ચરણ. સત્ય પ્રેમને આનંદ માટે, સત્ય પ્રેમને આનંદ માટે ક્ષણનું સદા લેવું શરણ. સત્ય પ્રેમને આનંદ માટે ક્ષણનું સદા લેવું શરણ. સ્વપ્ન કલ્પના કરે હરણ, વર્તમાનમાં નરે ચરણ. કે શાન ભાનને એ સમજણ, શાન ભાનને એ સમજણ શું? તો કે હાજર હોવું બુંદ નૂરની, હાજર હોવું બુંદ નૂરની. શાન ભાનને એ સમજણ, હાજર હોવું બુંદ નૂરની, શાન ભાનને એ સમજણ. ના વલખતું ના વલુરતું, ના વલખતું ના વલુરતું, કર વેદના રૂપાંતરણ. ના વલખતું ના વલુરતું, કર વેદના રૂપાંતરણ. સ્વપ્ન કલ્પના કરે હરણ, વર્તમાનમાં નરે ચરણ. તો વર્તમાનમાં હાજર રહેવાની સામે જે આપણા આદિ દુશ્મનો છે એની વાત અહીંયા મૂકી છે. जो भी है बस यही एक पल है, तो जो भी है बस यही एक पल है. તો જે કંઈ છે એ આ એક પળ જ છે, આ એક ક્ષણ જ છે અને ક્ષણનો સાક્ષાત્કાર એ જ આત્મસ્મરણ છે, એ જ ઈશ્વરીય અનુભૂતિ છે અને એ જ મોક્ષ છે, મુક્તિ છે અને આત્મસ્મરણની અલૌકિક અવસ્થાનું ગુંજન છે. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.
કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને.